પગાર સરકારી શાળાનો ને જલસા વેપાર દુબઈમાં. સુરત નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો શિક્ષક સંજય પટેલ દુબઈમાં વેપાર કરતો હોવાનો પર્દાફાશ થયો છે, જેનું અપહરણ થયાની અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ. તે સ્નેહ રશ્મિ શાળાનો આચાર્ય સંજય પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી રજા લઈને દુબઈમાં વેપાર ધંધા માટે સ્થાયી થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા 10 વર્ષથી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. આશરે 8 મહિના પહેલા નિકોલમાં સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા જિગ્નેશ બલદાણિયાની ઓળખ શિક્ષકના દુબઈ રહેતા મિત્ર ચંદ્રેશ મકાસણા સાથે થઈ હતી. ચંદ્રેશ મકાસણા વઢવાણ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલનો ભત્રીજો છે. આ દરમિયાન ચંદ્રેશે ઉછીના નાણાંની માંગ કરતા શિક્ષક સંજય પટેલે જિગ્નેશ તેમજ કુલદીપ સોલંકી નામના વ્યક્તિ પાસે 3.5 કરોડની સગવડ કરાવી આંગડિયા મારફતે દુબઈ રૂપિયા મોકલ્યા. ત્યારબાદ જિગ્નેશ અને કુલદીપે ચંદ્રેશ પાસે પૈસા માંગતા તેણે આપવાની ના પાડી. આ કારણોસર બંને 19મી નવેમ્બરના રોજ શિક્ષક સંજય પટેલને ફોન કરીને અમદાવાદના મણિનગર બોલાવ્યો અને મારી ઓફિસમાં ગોંધી રાખ્યો. જોકે શિક્ષક ભાગીને કઠવાડા ખાતે પહોંચી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતા અલગ જ ઘટસ્ફોટ થયો. આચાર્ય સરકારી શાળામાં કામ છોડી દુબઈમાં વેપાર કરે છે. તેની પોતાની યારાના શિવાલિક ટ્રાવેલ્સ એન્ડ ટૂર નામની રજિસ્ટર્ડ કંપની પણ છે અને કંપનીની પોતાની દુબઈની આઈડી પણ છે. આ સાથે વેપાર હેતુસર આચાર્ય વર્ષ 2023ની 16મી જુલાઈથી લઈને 22મી જૂન 2024 દરમિયાન 33 વખત યુએઈમાં પ્રવાસ કરી ચૂક્યો છે. ખુલાસો એ પણ થયો કે અકસ્માતનું બહાનું કાઢીને સંજય પટેલે 22મી નવેમ્બરથી 1 મહિના સુધી શાળામાં મેડિકલ લીવ મૂકી છે. નિયમ પ્રમાણે કોઈ પણ સરકારી શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે. આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે નોટિસ આપી છે. દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે રીતની ફરિયાદ મળી છે એમાં જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે. વિધાઉટ પરમિશન વિદેશ મુસાફરી કરી હોવાની ફરિયાદ હતી. એ બાબતે અમે પુરાવા એમાં એકત્રિત કરીને એની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાલમાં કાર્યરત છે અને ટૂંક સમયનો નિર્ણય આવશે. કોઈ પણ સરકારી બલકે શિક્ષક નહીં પણ કોઈ પણ કર્મચારી એણે વિદેશ પ્રવાસ એટલે કે ભારત સિવાયના અન્ય દેશમાં મુસાફરી કરે તો જે તે વિભાગની એણે મંજૂરી લેવાની હોય છે, એનઓસી લેવાની. એનઓસી વગર જો પ્રવાસ કરે તો અનધિકૃત પ્રવાસ કહેવાય અને શિક્ષાને પાત્ર કહેવાય. આમાં મને પણ 2-4 દિવસ પહેલાં જાણકારી મળી અને એના માટે એમને કંઈ નોટિસ આપેલી છે અને નોટિસ આપ્યા પછી એને હાજર થવાનું હોય છે જવાબ માટે, પણ એ બીમારીનું બહાનું કાઢીને હાજર થયો નથી. કંઈક બીમારીનું કારણ આપ્યું છે, કંઈક પગમાં ફ્રેક્ચર થયું છે એવું કંઈ કારણ આપ્યું છે ને એ તપાસમાં એ હાજર નથી થયો. તો એબીપી અસ્મિતાની ટીમ પહોંચી શિક્ષક સંજય પટેલના ઘરે. શિક્ષક સંજય પટેલ હાલમાં ઘર પર હાજર નહીં. શિક્ષક સંજય પટેલના ઘરે હાલમાં તેમના પત્ની હાજર છે. સંજય પટેલની પત્નીએ વાતચીત કરવાનો ઇનકાર કર્યો. આચાર્યની પત્નીનો દાવો છે કે કોઈ વાતની ખબર નથી. નગરના પૂર્વ એમએલએ ધનજીભાઈના ભત્રીજાના પૈસા વસૂલવા માટે સુરતના એક આચાર્યનું અપહરણ થયું હતું. એ આચાર્ય સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિના આચાર્ય હોવાનું સામે આવ્યું છે. સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્નેહ રશ્મિ પ્રાથમિક કુમાર શાળા છે, 285 નંબર છે. આ શાળામાં જે આચાર્ય હતા એ આચાર્ય જે છે એ આચાર્ય તરીકે ફરજ બજાવે, પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ આચાર્ય છે એ 33 વખત દુબઈની ટૂર કરી આવ્યા છે. કોઈ પણ જાતની એનઓસી લીધી છે કે નહીં. આચાર્ય સંજય પટેલની આ ઓફિસ છે અને સંજય પટેલની ખુરશી તો હાલ જોઈ શકાય છે ખાલી છે, પરંતુ અહીં ઉપસ્થિત જે છે જે અધિકારી કર્મચારી હશે કે શિક્ષક હશે એમની સાથે વાતચીત કરીશું. જી શું નામ તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ, સંજય પટેલ ક્યાં છે અત્યારે આચાર્ય શ્રી? હાલ અત્યારે રજા ઉપર છે, મેડિકલ.
અચ્છા, કોઈ રજા માટે કોઈ એમણે કંઈક લેટર લખેલો છે, કોઈ રજૂઆત કરી છે, કોઈ કયા પ્રકારનું, તો એનો કોઈ લેટર બેટર ખરો? બિલકુલ, અત્યારે જોઈ શકાય છે લેટર સામે આવ્યો છે અને આ લેટર તમને બતાવીશું. એક્સક્લુઝિવ દ્રશ્યો છે. સ્નેહ રશ્મિ પ્રાથમિક શાળા ક્રમાંક 285 અને એમાં લેટરમાં લખવામાં આવ્યો છે, શાસનાધિકારીને ઉલ્લેખીને આ લેટર લખ્યો છે, મેડિકલ રજાની જાણ કરવા બાબત. અહીં લખવામાં આવ્યું છે કે શાળામાં અત્યારે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ બાબુભાઈ પટેલ કર્મચારી નંબર 24075 જેઓ તારીખ 22/11/2024થી મેડિકલ રજા ઉપર ઉતરેલ છે, જેમનું ડૉક્ટરી રેસ્ટ સર્ટિફિકેટ સાથે રજૂ કરવામાં આવે છે, જે આપને જણાવવામાં આવે છે. આ પ્રમાણેની વાત છે કરવામાં આવી છે. અને સાથોસાથ અન્ય લેટર પણ તમને બતાવીશું કે જે લેટર છે જેમના રેફરન્સથી અત્યારે એ રજા પર છે, એ ડૉક્ટર જય પટેલ MS ઓર્થો એટલે જેપી હોસ્પિટલના આ ડૉક્ટર છે અને રેસ્ટ સર્ટિફિકેટ માટે તેમને ભલામણ કરી છે. એ પ્રમાણે અત્યારે લેટર આપવામાં આવ્યો છે કે સંજય પટેલને અત્યારે આ રીતે રેસ્ટ કરવાની જરૂર છે. ડૉક્ટર જયશંકર પટેલ છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ એન્ડ કોમ્પ્લેક્સ ટ્રોમા સર્જન, અને આ અમદાવાદમાં હોસ્પિટલ આવી છે. મહત્ત્વની વાત છે કે સંજય પટેલ આચાર્ય છે, તેમણે પૂર્વ MLA જે સુરેન્દ્રનગરના પૂર્વ MLA છે, તેમના ભત્રીજાના 3.50 કરોડ રૂપિયા દુબઈના કોઈક વ્યક્તિને અપાવ્યા હતા અને એ રૂપિયા કઢાવવા માટે સંજય પટેલનું અપહરણ થયું. તેમને ગોંધીને મારવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ ત્યારે સમગ્ર ભાંડો છે એ ફૂટી ગયો છે. અને સૌથી મોટી વાત છે સામે આવી છે કે આચાર્ય સંજય પટેલ 1-2 વખત નહીં 33 વખત દુબઈની ટૂર કરી આવ્યા છે. ત્યારે આ દુબઈની ટૂર કઈ રીતે કરી? શાળામાં આચાર્ય અને દુબઈમાં વેપારી. સૌથી મોટો પ્રશ્ન આ થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ચેરમેનને આ વાત ખ્યાલ કમ ન મળે. જો કે આ બાબતે ફરિયાદ થઈ છે અને શિક્ષણ સમિતિ તપાસ કરી રહી છે.